નકલી દસ્તાવેજોના આધારે લોન કૌભાંડ, શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ દાહોદ પોલીસના હાથે ઝડપાયા। દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચાલી રહેલા કરોડો રૂપિયાના લોન કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો છે। નકલી દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લીપના આધારે લોન મેળવનારા એક 55 વર્ષીય સરકારી શિક્ષક ભીખાભાઈ ધુળજીભાઈ પ્રજાપતિ પોલીસ પકડમાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડલા ગામના રહેવાસી ભીખાભાઈ પ્રજાપતિ સરકારી શિક્ષક છે અને હાલ પંચમહાલના શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, જ્યાં તેમનો માસિક પગાર 66,604 છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભીખાભાઈએ વર્ષ 2021માં દાહોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 10.30 લાખ રૂપિયાની એજન્ટો મારફતે લોન લીધી હતી। તે સમયે તેઓ મહુવા ગામની ભાનવડ પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા। આ લોન મેળવવા માટે અમદાવાદ અને દાહોદના બેંક મેનેજરના મળતિયા એજન્ટોએ નકલી પગાર સ્લીપ અને અન્ય નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરાવી અને લોન અપાવડાવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આ લોન કમિશનના આધારે એજન્ટો દ્વારા ગોલમાલ કરીને અપાવવામાં આવી હતી, જેમાં નકલી દસ્તાવેજો પણ આ એજન્ટો જ બનાવતા હતા। આ સમગ્ર લોન કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટો અને અન્ય